આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું। જૂનાગઢથી આ સમાચાર। દારૂની ફરિયાદ કરનાર આધેડ પર હુમલાની ઘટના બની। સાબલપુર વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ સામે સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી। દારૂ વેચાતા હોવાના પુરાવા સાથે એસપીને રજૂઆત કરી હતી। આ શખ્સે જે ફરિયાદ કર્યા હોવાનો ખાર રાખીને 4 શખ્સો દ્વારા આધેડ પર હુમલો કરવામાં આવ્યો। લોખંડના પાઇપ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી। જેઆઈડીસી 2 સામે આ ઘટના બની। કાલને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। સમગ્ર મામલે પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢની આ ઘટના છે જ્યાં દારૂની ફરિયાદ કરનાર આધેડ પર હુમલાની ઘટના બની। સાબલપુર વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો તેને લઈને સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી, ફરિયાદ કરી હતી। આ મામલે દાદાભાઈ મામદભાઈ ઠેબા રહેવાસી સાબલપુર ઘટના એવી બની કે થોડાક દિવસ પહેલાં એસપી સાહેબને અમે અરજી કરી હતી બધા ગામના લોકોએ મળીને સાબલપુર કે ત્યાં એક માથાભારી શખ્સ દારૂનો સળેઆમ ધંધો હલાવે છે, ભઠ્ઠી હલાવે છે અને લુખી દાદાગીરી કરે છે। દારૂડિયા દારૂ પીને જેમ તેમ બોલતા હોય, ગલી ખાચાખૂચીમાં બેન દીકરીની છેડતી કરતા હોય અને એના વિરુદ્ધમાં અમે અરજી આપી હતી બધાએ। મારી નામજોગ અરજી આપી હતી, બધાએ સહી કરી આપી હતી। એટલે એની એક્શન લીધું પોલીસે અને એનો ધંધો બંધ કરાવ્યો અને ઘડીએ રેડું પાડીને બધું એનું બંધ કરાવ્યું। એવી ખાર દાવડો રાખીને મારી પાસે 2 દી પહેલાં આવ્યો હતો, મને ધમકી મારી, ગામના લોકોને બધાને બોલતો હતો બજારમાં મન ફાવે એમ। અને સહી કરેલ જેણે સહી કરી હતી એ સહી કરવાવાળાને પણ ધમકાવતો હતો કે તમે સહી કરી છે, તમારા ટાટિયા ભાંગી નાખીશ ને મને કે ભાઈ તું અરજી કરવા ગયો તો તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી। અને આજે એના 3 માણસો મને આવીને રિલાયન્સ પંપે મારી ઉપર હુમલો કર્યો, છરી મારી હાથમાં, પાઇપથી ફ્રેક્ચર કરી નાખ્યું છે। અને એના 3 માણસોમાંથી એક આર્યન ઇનોસ ઠેબા સાબલપુર, પછી એજાજ અશરફ પિંજારા સાબલપુર અને એક કેમ્બ્રિજનો હતો